નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જેમ તમે જાણો છો કે પ્રકરણ નંબર 10 રેખાઓ આ પ્રકરણ ચાલી રહ્યું છે અને એક પછી એક પ્રશ્નોનું સોલ્યુશન આપણે લેતા જઈએ છીએ. પરીક્ષાઓ પણ છે. તમને ખાસ કહી દઉં કે જે 27 તારીખે આપણી એક્ઝામ છે એમાં 10.1 થી 10.3 સુધી જ આપણે રાખેલું છે એક્ઝામ્પલ સાથે, બરાબર છે. અને 10.3 લગભગ હું માનું ત્યાં સુધી આજે આપણે પૂરું કરી દઈશું, બરાબર છે. 10.3 પછીની એક્સરસાઇઝ, ઓકે, 12મો દાખલો આપણે પહોંચ્યા. 10.3 આજે લગભગ આપણે પરિપૂર્ણ કરી દઈશું, બરાબર છે. ક્યાં સુધી ગણેલા છે આપણે? તો કે 12 દાખલાઓ સુધી ગણેલા છે અને હજી આપણી પાસે 17 દાખલાઓ સુધીની વાત છે, બરાબર છે. તો કોઈ પ્રશ્ન નથી. તમારે શાંતિથી સમજી રાખવાનું છે, ગણે રાખવાનું છે. છેક એક્ઝામ સન્ડેના છે એટલે આજે આ વિડીયો તમને 1-2 દિવસની અંદર મળી જશે એટલે તમે સરળતાથી તૈયારી કરી શકો છો. 13મો દાખલો આપણે પહોંચ્યા છીએ, જેના અંત્ય બિંદુઓ 3, 4. ગઈકાલે 12મો દાખલો ગણાયો તો આ એમપી તમે કરેલો જ હતો ને, સારો દાખલો છે. જેના અંત્ય બિંદુઓ 3, 4 અને -1, 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ. મિત્રો, મેં તમને કીધું હતું કે આખું પ્રકરણ થિયરમ બેઝ છે. થિયરમ પરફેક્ટ હશે તો ક્યારેય કંઈ પ્રોબ્લેમ થવાનો નથી. અંત્ય બિંદુઓ 3, 4 અને -1, 2 છે એવા રેખાખંડ. માની લો કે એક રેખાખંડ છે, એના અંત્ય બિંદુઓ 2 આપ્યા છે, એના લંબ અને દ્વિભાજક. હવે મારે આનું સમીકરણ મેળવવાનું છે. આ લંબ દ્વિભાજક છે. શબ્દ ઉપર ચાલજો, ભાજપ નહીં, ભાજક. હવે આ બે બિંદુ મને આપ્યા છે તો આ એક પ્રકારની રેખા જ છે. લંબ દ્વિભાજક એક પ્રકારની રેખા છે, તો એના માટે ઢાળ બિંદુ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ કોઈ પણ ચાલે. હવે દ્વિ છે એટલે 2 ભાગ કરે, આ 2 ભાગ હરખા થાય એટલે આનું મધ્ય બિંદુ આ રેખા ઉપર હશે. એ સિવાય આનો ઢાળ જે છે એ આના વિરોધીનો વ્યસ્ત ઢાળ હશે, કારણ કે લંબ છે. ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ મળી છે. આટલી જ તમને જો ખબર પડવા માંડે, ક્વેશ્ચનમાં તમે આટલું વિચારવા માંડો તો પછી કંઈ બાકી રહેતું નથી, બરાબર છે. અહીં ધારો કે એ બી રેખાખંડના અંત્ય બિંદુઓ લઈ લઈએ આપણે. નંબર જે છે 13મો. ધારો કે એ બી રેખાખંડના અંત્ય બિંદુઓ એ 3, 4 તથા બી જે છે એ શું છે? -1, 2 છે. યામ જોઈને વિચારીને લખવાનું, 1, 2 છે, બરાબર છે. હવે આપણને હું ચેક કરી લઉં કે જેમાં બરાબર દેખાય છે, ક્લિયરિટી પરફેક્ટ છે, બરાબર છે, કોઈ તકલીફ નથી. 12-13નો એક કાઉન્સ જરાક નથી દેખાતો, તે કાઉન્સને જરાક આપણે વિઝિબલ કરી દઈએ એટલે કોઈ ચિંતા ન રહે, બરાબર છે. આમાં ધ્યાન રાખવું પડે મિત્રો, એક વસ્તુ પાછું સમય યાદ આવવું જરૂરી છે. જો જે સમય યાદ ના આવે તો પાછું એનું કંઈ કામનું નહીં, બરાબર છે. હવે આનો લંબ દ્વિભાજક એટલે આ એ બી રેખાખંડ છે. માની લો કે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, તો આ આર્યો આનો લંબ દ્વિભાજક છે. આ લંબ છે અને દ્વિભાજક છે. લંબ દ્વિભાજક, પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કહેવાય એને. અક્ષો નથી દોરી, તમને એમ લાગે કે સાહેબે અક્ષો દોરી, અક્ષો નથી દોરી. એલ એ બીનો લંબ દ્વિભાજક છે. ધારો કે રેખા એલ એ બીનો લંબ દ્વિભાજક છે. અહીંયા એ બીનું મધ્ય બિંદુ જે છે એને એમ નામ આપી દો. તો પહેલાં એ બીનો ઢાળ y2 - y1 એટલે 2 - 4/x2 - x1 -2/4 એટલે 1/2 થાય. આનો ઢાળ કેટલો આવશે? 1/2. એ બી લંબ એલ હોય
એલ હોય, એલનો ઢાળ વિરોધીનો વ્યસ્ત થશે એમ બરાબર -2. આ એલનો આપણને ઢાળ મળી ગયો છે. પછી એ બીનું મધ્ય બિંદુ એમ બરાબર તો કે એક્સિયમનો સરવાળો ભાગ્યા 2 અને કોમા વાયએમનો સરવાળો ભાગ્યા 2. એક્સિયમનો સરવાળો ભાગ્યા 2 અને એક્સિયમનો સરવાળો કરી 3 - 1 ભાગ્યા 2, 4 + 2 ભાગ્યા 2. 3માંથી 1 જશે એટલે 2 ભાગ્યા 2 એટલે 1, 4 ને 2 6, 3 જે એલ પર છે. બરાબર, એલ પર છે માટે 1 3માંથી પસાર થતા બરાબર કેટલા ઢાળવાળા છે? -2 ઢાળવાળા એ બી રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ, કારણ કે એના લંબ દ્વિભાજકનું જ સમીકરણ લેવું પડશે. એ બી રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1. તો y - 3 બરાબર m કૌંસમાં x - 1. y - 3 બરાબર -2x + 2 થયું અને ગોઠવણ કરી દઈ 2x + y - 5 બરાબર 0. તો સ્ટુડન્ટ આ જે છે એ બીના લંબ દ્વિભાજકનું આપણને સમીકરણ મળી ગયું છે. અને આ બાજુ લઈ જાઓ તો =5 થાય એટલે એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. હવે 14મો બિંદુ -1 3માંથી આ રેખા પર દોરેલા લંબનો લંબપાત શોધવાનો છે. એટલે આવું છે. હવે શું કીધું છે અહીંયા? એક આ રેખા માની લો કે આ રેખાનું સમીકરણ આપી દો 3x - 4y -16 બરાબર 0. આ રેખા આપી છે. હવે શેમાંથી? કે બિંદુ -1 3 માની લો કે અહીંયા એક બિંદુ આપ્યું -1 3માંથી આ રેખા પર દોરેલા, શબ્દને સમજો, માંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત. તો લંબનો લંબપાત એટલે આ બિંદુ મેળવવાનું થાય. તો આ બિંદુ કેવી રીતે મળે? આ રેખા છે, આનો ઢાળ શું થાય? 3/4 થાય. માટે આ રેખાનો ઢાળ શું થયું? -4/3. હવે આ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે, એનો ઢાળ છે, આ રેખાનું સમીકરણ મળી જશે. આ રેખાનું સમીકરણ છે, બંનેનું છેદ બિંદુ એનો લંબપાત થાય. શબ્દ ન સમજાય ને તો એક વખત વિડીયોને રિપીટ કરી દેવો એટલે કોઈ ચિંતા ન રહે. એટલે મીન્સ તમે હું કરો એટલે 10 સેકન્ડ યુટ્યુબમાં વિડીયો પાછળ જતો જાય. બરાબર, એટલે તમે પરફેક્ટલી એને સેટ કરી શકો છો. તો આવી રીતે કોઈપણ પ્રશ્નનો ઉકેલ તમે સમજી વિચારીને લખો તો ક્યારેય કંઈ પ્રોબ્લેમ રહેતો જ નથી. બરાબર છે. 13મો પ્રશ્ન પૂરો કર્યો. હવે 14મો પ્રશ્ન આપણે પહોંચીએ. જો સમજો. રેખા 3x - 4y - 16 આપેલ છે. અહીં રેખા એલ 3x - 4y - 16 બરાબર 0 આપેલ છે. બરાબર છે. તો આ રેખાને જરાક આપણે દોરી દઈએ. આ એલ રેખા અને આ માગેલી આ લંબપાત એમ એ ગમે નામ આપી શકો. અહીંયા બિંદુ આપ્યું છે -1 3. બરાબર છે. -1 3 આપેલું છે. પીમાંથી અહીંયા પી બિંદુ કે ગમે નામ આપ્યું, પી અને ક્યુ આપી દો તો પણ ચાલે. એ બિંદુ આપ્યું છે. બરાબર. માટે રેખા એલનો ઢાળ 3/4 તેને લંબ રેખાનો ઢાળ -4/3 થાય. વિરોધીનો વ્યસ્ત થાય. વળી એ -1 3 એ લંબ રેખા પરનું બિંદુ છે. બરાબર. એ -1 3 શું છે? લંબ રેખા ઉપરનું બિંદુ છે.
રેડી? તો લંબ રેખાનું સમીકરણ માટે લંબ રેખાનું સમીકરણ તો કે y માઇનસ y1 સૂત્ર લેશું તો કે y માઇનસ 3 બરાબર ઢાળ કયો છે -4/3 x માઇનસ x1 એટલે માઇનસ માઇનસ +1 થાય ને 3y 3 9 -4x -4 4x + 3y અને આ 4 આ બાજુ જ આવશે એટલે કેટલા થશે? પ્લસ થશે -5 બરાબર 0 નંબર 2 આ નંબર 1 બરાબર છે 4x + 3y - 5 બરાબર 0 1 અને 2 નો ઉકેલ એ માગેલ લંબાદ એમ થાય બરાબર. તો 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 ને ઉકેલતા માટે 1 ગુણ્યા આને કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે વત્તા 2 ગુણ્યા 4 કરતા બરાબર છે. તો આને 3 વડે ગુણવું એટલે 3 × 9x -12y અને અહીંયા 16 છે તો 16 × 48 બરાબર 0 અને આને કેટલા વડે ગુણવાના છે? 4 કારણ કે 6 ગુણ તો આપણે લોપની રીત છે જ છે 16x -12y અને 5 × 20 -20 બરાબર 0 તો આ થશે 25x અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખશું અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે +12y નીકળી ગયું -69 બરાબર 0 બરાબર છે. તો ઇમ્પ્લાઇઝ x બરાબર 68/25 આ પહેલો એક્સિયમ મળશે લંબપદનો x બરાબર 68/25 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો અને તમને જવાબ મળી જશે yની કિંમત મળી જશે. 1માં મૂકતા yનું સાદુરૂપ આપી શકો છો તમે એ તો લોપની રીત છે નાનપણથી તમે દેતા જ આવ્યા છો. તો y બરાબર -49/25 મળે. હું એમાં ટાઈમ બગાડતો નથી કારણ કે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો એમાં વાર લાગે પણ આ તો બધું જૂનું જ છે એટલે લંબાદના અહીંયા તમને સરળતાથી મળી જાય છે. માટે બરાબર 68/25 -49/25 હવે એના પછી ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx + c પર દોરેલા લંબનો લંબપાદ -1 2 હોય તો m અને c મેળવવાનો છે. અહીંયા વાત એવી છે કે ઉગમ બિંદુ અહીંયા 0 0 છે એમાંથી આ એક રેખા છે પહેલાં સમજી લેવાનું ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx + c પર દોરેલા લંબનો લંબપાદ -1 2 છે -1 2 છે બરાબર. ત્રણેય દાખલા એક જ પેટર્નના છે પણ બધામાં અલગ અલગ વસ્તુ માંગેલી છે સાથે સાથે એની ગણતરી પણ એટલી જ સુપર આપેલી છે બરાબર. તો m અને c અહીંયા શું થાય રેખાંશ સમીકરણ આપ્યું હતું બરાબર ખાલી રેખા બિંદુ આપ્યા હતા પછી અહીંયા રેખાંશ સમીકરણ આપ્યું અહીંયા રેખાંશ સમીકરણમાં અનનોન નંબર આપ્યા તો m અને c મેળવો. ધારો કે નંબર જે છે 15મો ધારો કે રેખા L y બરાબર mx + c છે બરાબર 0 0 માંથી L પર દોરેલો લંબપાદ 0 0 માંથી ઉગમ બિંદુમાંથી દોર્યો છે ને
એલ પર દોરેલો લંબનો લંબપાત એમ -1 2 છે. તો એક વસ્તુ તો ફાઇનલ થાય, આ એમ જે છે ને એ ઢાળ છે અને સી જે છે એ વાય અંતઃખંડ છે. બરાબર છે. હવે એમ જે છે એમ એ એલ પર હોવાથી એનું સમાધાન કરશે. તો જો એલ પર છે એ રેખા, તો એક્સ યામ -1 અને વાય યામ 2, તો 2 બરાબર -m વત્તા સી થાય. આને નંબર 1 આપી દો. હવે ઓ એમનો ઢાળ y2 -y1 2 -0 -1 -0 બરાબર -2. ઓ એમ લંબ એલ હોય, એલનો ઢાળ એમ બરાબર વિરોધીનો વ્યસ્ત 1/2. આ એમ માંગ્યું હતું, ને આપણને એમ જે છે 1/2 વિરોધીનો વ્યસ્ત. એમ બરાબર 1/2 1માં મૂકતા 2 બરાબર -1/2 પ્લસ સી, માટે સી બરાબર 2 + 1/2, 2 દુ 4 ને 5/2, સી બરાબર 5/2. તો છોકરાઓ આપણને બે જ વસ્તુ માંગી હતી, એમ અને સી, અને બંને આપણને મળી ગઈ છે. હવેનો દાખલો નંબર 16 કરો સુપર આઈએમપી. 16મો દાખલો. સારા દાખલાઓ છે વ્યવસ્થિત રીતે તૈયાર કરીને ગણ્યા હોય તો ક્યારેય કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. રેખાઓ એક્સ કોસ થીટા માઇનસ વાય સાઇન થીટા બરાબર કે કોસ 2 થીટા અને એક્સ સેક થીટા પ્લસ વાય કોસેક થીટા બરાબર કે ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે પી અને ક્યુ હોય. કોઈ પણ રેખા છે એનું ઉગમ બિંદુ હોય, એનાથી લંબ અંતર, આમ તો x1 y1 બિંદુથી લંબ અંતર લેવું હોય તો શું લેતા હતા? માની લો કે આ રેખા છે ax + by, થિયરીની વાત કરું છું, સી. આનું ઉગમ બિંદુથી લંબ અંતર લેવું હોય તો માનાંકમાં ax1 + by1 + c છેદમાં વર્ગમૂળમાં a² + b², આવું આપણે લેતા હતા. ખ્યાલ છે ને? હવે ઉગમ બિંદુની x1 y1 બિંદુની જગ્યાએ આપણને ઉગમ બિંદુ આપેલું છે. x1 y1 બિંદુની જગ્યાએ આપણને શું આપ્યું છે? ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુથી લંબ અંતર લેવું હોય તો અહીંયા 0 0 મૂકી દો, તો c/, વર્ગમૂળમાં a² + b² થાય. બરાબર છે? શું થાય? c/, વર્ગમૂળમાં a² + b² થાય. બંને રેખા આપી છે, બંને રેખાનું આપણે કાયદેસર ગણતરી કરીશું. બરાબર. એક્સ કોસ થીટા વાય સાઇન થીટા બરાબર કે કોસ 2 થીટા. રેખાઓના સમીકરણ ધારી લઈ અને એને કનેક્ટેડ આગળ વાત કરીએ. બે રેખાઓના સમીકરણ આપણે ધારી લઈએ અને પછી એની ચર્ચા કરીએ. ધારો કે રેખા L1, શું આપ્યું છે? એક્સ કોસ થીટા માઇનસ વાય સાઇન થીટા બરાબર કે કોસ, એક્સ કોસ થીટા માઇનસ વાય સાઇન થીટા બરાબર આપ્યું છે, અને આમ લઈ લો -k કોસ 2 થીટા બરાબર 0. આ પહેલી રેખાનું સમીકરણ આપણને આપ્યું છે. એક્સ કોસ થીટા માઇનસ વાય સાઇન થીટા બરાબર કે કોસ 2 થીટા. બરાબર છે. નું ઉગમ બિંદુથી અંતર, 0 0 થી અંતર બરાબર, એનું ઉગમ બિંદુથી અંતર કેટલું કીધું છે? p. નું ઉગમ બિંદુથી અંતર p છે, માટે p બરાબર માનાંકમાં c/√a² + b² મુજબ, પીની કિંમત જોશે ને આપણે, માનાંકમાં c/√a² + b² મુજબ p બરાબર માનાંકમાં -k કોસ 2 થીટા છેદમાં વર્ગમૂળમાં આનો સહગુણક આ a
કોસ સ્ક્વેર થીટા આનો સહગુણક માઇનસનો વર્ગ શું થઈ જશે પ્લસ સાઇન સ્ક્વેર થીટા, તો એ તો 1 થયું માનાંકમાં માઇનસ કે કોસ 2 થીટાના છેદમાં વર્ગમૂળમાં 1. પીનું જે મૂલ્ય છે આવ્યું કે કોસ 2 થીટા, અને એક બોક્સમાં પૂરી દઈએ જેથી કરીને ઇન ફ્યુચર આપણને તકલીફ ન પડે. બરાબર છે. આ કેની કિંમત આપણને મળી ગઈ છે. રેડી? L1. હવે બીજો જે દાખલો છે L2, બીજી જે રેખા છે, અને અહીંયા આપણને પી સ્ક્વેર કીધું છે ને, તો પી બરાબર મળ્યું તો આને પી ભલે એમાં કંઈ વાંધો નહીં, ડાબી બાજુ લખશું. તો હવે રેખા L2, હવે L2 જે આપણને રેખા આપી છે એ કંઈક સેક સ્વરૂપમાં છે, તો એને એ સ્વરૂપમાં આપણે લખશું એટલે કોઈ ચિંતા ન રહે. L2 શું છે? એક્સ સેક થીટા પ્લસ વાય કોસેક થીટા બરાબર કે. એક્સ સેક થીટા પ્લસ વાય કોસેક થીટા બરાબર કે જ છે ને, તો માઇનસ કે બરાબર 0. તો આને છે ને પહેલાં આપણે સાઇન કોસમાં ફેરવી નાખીએ મિત્રો, કારણ કે સાઇન કોસમાં ફેરવશું તો આપણને થોડીક વધારે સરળતા રહેશે, અને વધારે સરળતા રહેશે તો એ પ્રમાણે આપણે દાખલાને યોગ્ય ન્યાય આપી શકશું. તો સેક થીટા એનું સૂત્ર શું છે? 1/cos થીટા છે. તો આ નામ લખી શકાશે એક્સના છેદમાં કોસ થીટા વાયના છેદમાં સાઇન થીટા માઇનસ કે બરાબર 0. બરાબર છે. કાયદેસર આપણે એને લખી શકીએ છીએ, એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. હવે અહીંયા લસા લઈ લઉં તો આને સાઇન થીટા મળશે, L2 સાઇન થીટા ગુણ્યા એક્સ પ્લસ કોસ થીટા ગુણ્યા વાય માઇનસ કે સાઇન થીટા અને કોસ થીટાનો ગુણાકાર અહીંયા ગુણાશે ને, અને 2 0 સાથે ગુણાશે એટલે શું થઈ જશે? 0 થઈ જશે. જો લસા લીધું છે, આને સાઇન મળે છે એક્સને, પછી વાયને કોસ મળે છે, અને કેને શું મળે? સાઇન ગુણ્યા કોસ થાય. રેડી? જેનું ઉગમ બિંદુથી 0 0થી અંતર, તો એનું ઉગમ બિંદુથી અંતર કેટલું આપ્યું છે? તો એનું ઉગમ બિંદુથી અંતર આપણને આપ્યું છે ક્યુ, આપ્યું છે ને રકમમાં. જેનું ઉગમ બિંદુથી અંતર ક્યુ છે. આમ કહો તો ક્યુ છે, માટે ક્યુ બરાબર માનાંકમાં C/√a² + b² મુજબ ક્યુ બરાબર માનાંકમાં C એટલે માઇનસ કે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા છેદમાં વર્ગમૂળમાં. હવે અહીંયા સહગુણક થશે, તો સહગુણક શું થાય છે? એ રહ્યો એ કોસ થીટા છે, ના સાઇન થીટા છે, ax + by. પણ એ અને બીનો સરવાળો જ કરવાનો છે, એટલે એમાં કંઈ આપણને ચિંતા નથી. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા, વળી પાછું સાઇન વર્ગ અને કોસ વર્ગનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો બરાબર માઇનસ માનાંકમાં કે સાઇન થીટા કોસ થીટા છેદમાં વર્ગમૂળમાં 1. તો ક્યુ બરાબર આપણને મળે છે કે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. તો આને એક બોક્સમાં મૂકી દે એટલે આપણને કોઈ ચિંતા ન રહે. બરાબર છે. ક્યુ બરાબર આપણને આટલી વસ્તુ મળી. હવે સાબિત શું કરવાનું છે એ ખાસ ધ્યાનથી સમજો. પી વર્ગ વત્તા 4Qનો વર્ગ બરાબર Kનો વર્ગ, આવું આપણે બતાવવાનું છે. તો ડાબી બાજુ લઈએ, ડાબા બરાબર પી વર્ગ વત્તા 4Qનો વર્ગ આમ થશે. તો જુઓ છોકરાઓ, પીનો વર્ગ એટલે કે વર્ગ કોસ વર્ગ 2 થીટા વત્તા 4, ક્યુનો વર્ગ એટલે કે વર્ગ સાઇન વર્ગ થીટા કોસ વર્ગ થીટા. આખામાંથી કે વર્ગ કોમન લઈ લો, કોસ વર્ગ 2 થીટા વત્તા 2 સાઇન થીટા કોસ થીટા આખાનો વર્ગ થાય, કે વર્ગ કોસ વર્ગ 2 થીટા. અને આ શું થયું? સાઇન 2 થીટાનું સૂત્ર થયું ને, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, પણ એનો શું છે? સાઇન વર્ગ 2 થીટા. તો શું થયું? એનો મતલબ કે વર્ગ ગુણ્યા 1
sin વર્ગ વત્તા k વર્ગ બરાબર જમણી બાજુ. આપણે જે સાબિત કરવું હતું એ બહુ જ સરળતાથી અને સ્પષ્ટતાથી આપણને મળી ગયું છે, તો હવે કોઈ એની ચિંતા રહેતી નથી. તો આમાં અમે સમય એમ છે નહીં, તો પહેલાં સ્ક્રીનશોટ લેવાનો સમય પાકી ગયો છે, સ્ક્રીનશોટ લઈ લેશું. સમય પાકવો એટલે સમય થઈ જવો, સમજાણું? સ્ક્રીનશોટ લેવાનો સમય થઈ ગયો છે. હવે એના પછીની વાત કરીશું. ટાઈમિંગ એ રાખવું પડે, ગણતરી એ કરવી પડે, બધું જ આયોજન એક સાથે કરીએ ત્યારે એ બધો વિડીયોનું આયોજન કરી શકાય, નહીં તો કરી શકાય નહીં. પરફેક્ટ કરી હોય તો જ આપણને વધારે મજા આવે. રેડી. આંખમાં કંઈક કચરો પડ્યો એવું લાગે છે. છોકરા, મેં તમને પહેલાંય કીધું હતું ને હજી એ કહું છું, જો થિયરમ હજી એ ના કરી હોય તો પેપરમાં તમે પ્રશ્ન લખવા બેસો ને પ્રશ્નનો ગોખશો મહેરબાની કરી. કારણ કે પ્રશ્ન ગોખવાથી ક્યારેય કંઈ ફાયદો કોઈ વિદ્યાર્થીને થયો જ નથી. એને પેપરને દી જ ન આવડતું, બાકી રોજ એને ખબર હોય કે આનું આમ થાય, નાનું આમ થાય, નાનું આમ થાય. બરાબર છે? પણ પેપરને દિવસે ન ખબર પડે, પેપર લખવા બેસે એટલે એને પછી એમ થાય કે ઓલું આમ થતું હતું, આમ કેમ નહોતું, કોઈ ભૂલાઈ જાય. બાકી રોજ એને ખબર કે આનું આમ થાય, આનું થાય, પેપરને દી જ ન ખબર પડે. તો આપણે તો એવું વસ્તુ ચલાવી લેવામાં આવતી જ નથી. બરાબર છે? જો હજી આપણી પાસે આ એક્સરસાઇઝમાં 2 દાખલાઓ છે, વારાફરતી વારા એને ઉકેલી નાખીએ એટલે આપણને કોઈ તકલીફ ન પડે. કેટલામાં છે? 17 અને 18, 2 દાખલા છે. ગણી સમજાઈ જાય છે ને બરાબર વ્યવસ્થિત? પરીક્ષામાં છે 18 સુધીના ક્વેશ્ચન. A 2 3 B 4 - 1 અને C 1 2 ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. પહેલાં એટલી વાત કરીએ. 17મો પ્રશ્ન. અહીં શું કીધું છે? એ 2 લખવાના બહુ વિચારીને જોઈને ઉચ્ચારીને, તમારે ઘરેથી વિચારીને નથી લખવાના, પણ એને આપ્યા પરફેક્ટ લખવાના. 2 3 4 - 1 અને 1 2. A 2 3 B 4 - 1 તથા C 1 2 છે ને? તથા C 1 2 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. બરાબર? એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. તો એ ત્રિકોણ આપણે દોરી જ દઈએ, પછી આગળ ઉપર જે હશે એ જોયું જશે. આ A, B અને C. બરાબર? ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. તો ભલે રહ્યા, આપણને કંઈ પર્સનલી પ્રોબ્લેમ નથી. બરાબર છે? હવે પ્રશ્નને પહેલાં પરફેક્ટલી સમજી લો કે પ્રશ્ન શું કહેવા માંગે છે. આ પ્રશ્ન એવું કહે છે કે એમાંથી, ત્રિકોણ ABCના શિરોબિંદુ એમાંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ. એમાંથી એક વેધ દોરવાનો છે, એની લંબાઈ અને એનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો એમાંથી એક વેધ દોરી, વેધ એટલે સામેની બાજુનો લંબ થાય ને, આ લંબ એમ. બરાબર છે? ત્રિકોણ ABCના શિરોબિંદુ એમાંથી, ત્રિકોણ ABCના શિરોબિંદુ એમાંથી દોરેલો વેધ AM છે. બરાબર છે? હવે આપણને શું માંગ્યું છે કે બીજું કંઈ નવી વેરાયટી આપણને નથી કીધી. આપણને તો સ્પષ્ટ એટલું જ કીધું છે કે વેધની લંબાઈ એટલે AMનું અંતર
અને બીજા નંબરની અંદર કે વેધનું સમીકરણ. હવે આનું અંતર જોતું હોય એ એમનું, તો આના યામ તો મારી પાસે છે 2 3. જો આના યામ તો છે 2 3, બરાબર છે. પછી આના યામ છે 4 - 1 અને આના યામ છે 1 2. બહુ ધ્યાનથી છોકરા સમજજો. અહીંથી આનો લંબ દોરવો છે, બરાબર છે. તો લંબ પહેલાં આ બિંદુ મળે ને તો આનું અંતર મળી જાય, ને એક ઢાળ મળી જાય તો રેખાનું સમીકરણ પણ મળી જાય. એટલે બે આપણે કામ કરવું પડશે, બિંદુએ લેવું પડશે અને ઢાળ પણ લેવું પડશે. તો જો પહેલાં બીસીનો ઢાળ વેધ છે એટલે સામેની બાજુ એના ઉપર લંબ દોરેલો જ હોય. બીસીનો ઢાળ y2 - y1 પ્રમાણે લઈએ તો 2 - -1 + 1 - 4, 3/-3 બરાબર -1. આ કોનો ઢાળ આવ્યો? બીસીનો ઢાળ આપણને -1 મળ્યો. હવે કદાચ તમારે આ બીસી રેખાનું સમીકરણ લેવું હોય તોય ચાલે, પણ બીસી રેખાનું સમીકરણ માંગ્યું નથી આપણને, બરાબર. કારણ કે એબીસીનું શિરોબિંદુ એમાંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ, એમાંથી દોરેલા વેધની લંબાઈ અને એનું સમીકરણ. તો બીસીનું સમીકરણ તો ઓલરેડી આપણી 2 બિંદુ હતા આપણી પાસે, તેનાથી મળી જતું હતું, કોઈ પ્રશ્ન નહોતો. પણ એ આપણે મેળવવાનું નથી થતું. એમ લંબ બીસી હોય અને મેળવવું પડશે, કારણ કે એમ બિંદુ મેળવવાનું. એમ લંબ બીસી હોય, એમનો ઢાળ વિરોધીનો વ્યસ્ત થાય 1, માટે 2 3 માંથી પસાર થતા એક ઢાળવાળા વેધ એમનું સમીકરણ આપણને માંગ્યું છે ને, એનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1, એનું સમીકરણ થશે, બરાબર છે. y - 3 બરાબર x - 2, સાદુરૂપ આપી દઈએ તો x - y, આ x - y -3 આ બાજુ જશે, +3 થઈ જશે, +1 બરાબર 0. તો મને જે માંગ્યું છે ને વેધનું સમીકરણ, એટલે આ એક જવાબ થયો, બરાબર છે. વેધનું સમીકરણ x - y +1, આ એક જવાબ આવી ગયો છે. હવે આપણે શું માંગ્યું છે? વેધની લંબાઈ. તો વેધની લંબાઈ એટલે શું થાય? આ બિંદુ એ અને બિંદુ એમ, આ બે વચ્ચેનું અંતર માંગ્યું થાય ને. આ બે વચ્ચેનું શું માંગ્યું છે? અંતર માંગ્યું છે. તો સીધું અંતર તો મળશે નહીં. આ બે વચ્ચેનું અંતર આ બિંદુ હોય તો જ મળે ને. તો એ બિંદુ શું છે? તો કે આમ જો, આમ વેધ આવે છે અને આ એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટ, બેયનું છેદ બિંદુ છે. બંનેનું શું છે? છેદ બિંદુ. તો સૌથી પહેલાં મારી પાસે કાયદેસર આ બીસી રેખાનું સમીકરણ જોઈએ. તો જો આ બીસી છે અને આ એનો વેધ એમ છે, ભલે અહીંયા અટકી જાય છે, પણ આ રેખાનું છેદ બિંદુ આ થશે. તો આ રેખાનું સમીકરણ, વેધનું સમીકરણ તો આવી ગયું. તો આનું એક સમીકરણ આપણી પાસે હોવું અનિવાર્ય છે. તો એ કેવી રીતે આપણને મળશે એ જરાક આપણે જોઈ લઈએ. તો 2 બિંદુ સ્વરૂપ બીસીનો ઢાળે છે, તો એના ઉપરથી એ લઈ શકાય. હવે શું કામ આ ગોઈતું ખબર પડી? C1 2 માંથી પસાર થતા, ગમે તે લઈ લો, C1 2 માંથી પસાર થતી -1 ઢાળવાળી બીસી રેખાનું સમીકરણ આપણે લઈ લઈ. તો એ સૂત્ર કયું છે? ઢાળ બિંદુ સ્વરૂપ જ આપણે વાપરીએ છીએ, બીજું એક પણ નહીં. y - y1 બરાબર m કૌંસમાં x - x1, y - 2 - 1 x - 1 -x +1, તો x + y -3 બરાબર 0, બરાબર છે. આ નંબર 1 અને 2, 1 અને 2નું છેદ બિંદુ એમ છે, બરાબર. 1 અને 2નું છેદ બિંદુ એમ છે. તો 1 + 2 કરતા ઉપર લખીએ એટલે કોઈ તકલીફ ન પડે. 1 + 2 કરતા
कारण के सीधू थी जाए एक्स माइनस वाय प्लस 1 बराबर 0, एक्स प्लस वाय प्लस 3 बराबर 0। तो 2x प्लस 4 बराबर 0 इम्प्लाइज एक्स बराबर -2। एक्स बराबर -2 एक में मूकता समीकरण एक में मूकी दे माइनस वाय बराबर -2 वत्ता 1 बराबर -1 माटे एम -2 -1 मळे। आ एमना आम मळी गया। दाखलो मोटो है पण गमे ते होय आपणे एने गणतरी तो करवी ज पड़शे। एमना आम शुं मळ्या -2 અને -1 અને कदाच आ छेद बिंदु नहीं लेवुं मारे बराबर। आ छेद बिंदु नहीं लेवुं, मानी लो कि छेद बिंदु नहीं लेवुं। हवे आ बेनुं छेद बिंदु तमे आ बेनुं अंतर लेशो ए कायदेसर आपणे एटलुं ज अंतर मळवानुं। कयुं? आ ए अने एम अंतर सूत्रथी आ समजवानी ज वात छे। अंतर सूत्र तमे वापरो, अंतर सूत्र ए एम बराबर वर्गमूळमां ओलुं आपणुं जे सूत्र वापरो तो तमने कायदेसर एनुं अंतर ज मळशे। आ सिवाय पण एक रस्तो छे। मैं तमने कीधुं थियरम जेटली परफेक्ट विचारशो एटलो ज तमने मजा आवशे। आ सिवायनो रस्तो शुं छे? आ बिंदुथी आ रेखानुं लंब अंतर ए एम एम थाय। खबर पड़े छे? आ बिंदुथी आ रेखा तो पछी आ बधी प्रोसेस करवानी कोई जरूर ज नथी। तो आ बधी प्रोसेस कर अने तमने जे पहला थियरम सूझे, मने अहींया रियल इफेक्ट वस्तु कहूँ छूं, मने पहला ए वात थियरी मगजमां ना आई। ए अहींया लख्युं त्यारे मारा मगजमां आई कि आ थियरी छे, आ साचुं छे, आमां कोई वांधो नथी। ए अने बीनुं अंतर सूत्र तमे वापरी लो तो ए अने बीनुं अंतर सूत्र शुं थाय? एक्स जो x1 माइनस x2 नो वर्ग वत्ता y1 माइनस y2 नो वर्ग अवर्गमूळमां 2 ने 2 4, 4 नो वर्ग 16, 16 ने 16 32, 32 एटले कायदेसर जुओ तो 4√2 एवुं थशे बराबर। एक ज मिनिट, हाँ, बिंदु -2 -1 x1 माइनस x2 नो वर्ग। हाँ, एटले ए रीते तमे सेट करी शको छो। ए वेधनी लंबाई कीधी छे ने फरीथी रकम ए त्रिकोण एबीसी ए मांथी दोरेला वेधनी लंबाई एटले एम बिंदु मळी गयो। बेना छेद बिंदु थकी बेनुं छेद बिंदु थयुं। बीसी रेखानुं समीकरण जे छे आपणे शुं मळ्युं? एक्स प्लस वाय -3 अने ओलुं तो एक्स माइनस वाय प्लस 1 छे। बेनुं सदरूप अहींया अच्छा अहींया मिस्टेक छे, जो अहींया -3 छे, सरवाळो ज कर्यो छे -3 एटले अहींया शुं आवशे? -2 आवशे। -2 आवशे ने कायदेसर रीते। तो एक्स बराबर केटला आवे? 1 आवे। तो एक्स बराबर 1 समीकरण मूकता अहींया 1 थयुं, 1 वत्ता 1 एटले 2। तो आनुं थशे 2, वाय आम 2 ने एक्स आम 1, 1 2। हवे तमे जवाब जुओ। हवे वेधनी लंबाई ए एम बराबर वर्गमूळमां अंतर सूत्र थयुं 2 माइनस 1 नो वर्ग वत्ता 3 माइनस 2 नो वर्ग बराबर वर्गमूळमां 1 वत्ता 1 एटले शुं होय? वर्गमूळमां 2। आ मळी गयो जवाब बराबर। आ वेधनी लंबाई। अने मानी लो कि मारे आम नथी करवुं, वेधनी लंबाई आम नथी लेवी। आ तो मने थियरमां अत्यारे मगजमां आवी एटले मैं ए करी। तो आ बिंदु ए 2 3 थी आ बिंदुथी रेखानुं लंब अंतरवाळुं सूत्र छे ने बीसी रेखानुं समीकरण शुं छे? एक्स प्लस वाय -3। आ बिंदुथी रेखानुं लंब अंतर ए सूत्र पण तमे वापरी शको छो। ए तमारा हाथनी वात छे, तमे कई रीते दाखलाने सेट करो छो अने सॉल्व करो छो बराबर। एमां कोई विशेष चिंता जेवुं छे नहीं। हजी एक दाखलो छे आपणी पासे, पहेला एने उकेली नाखीए एटले कंई प्रॉब्लेम ना आवे। 18मो छे ने, जे रेखाना अक्षो परना अंतखंडो ए अने बी होय तेवी रेखा पर उगम बिंदुमांथी दोरेला लंबनी लंबाई पी होय तो साबित करो कि रेखाना अक्षो परना अंतखंडो ए अने बी छे। एक्स अंतखंड ए है, वाय अंतखंड बी है। माटे अंतखंड स्वरूप रेखानुं समीकरण एक्स अपॉन ए प्लस वाय अपॉन बी बराबर 1 बराबर है। आनुं थोड़ुं गोठवण कर नाखी तो बी एक्स प्लस ए वाय
बराबर ए बी आम जैसे बी एक्स प्लस ए वाय माइनस ए बी बराबर 0 आई चाल। हवे शू कीधुं छे तेवी रेखा पर उगम बिंदु मांथी दोरेला लंबनी लंबाई पी होय। उपरोक्त रेखा पर लंबनी लंबाई केटली छे पी आपी छे। એટલે છોકરાઓ ધ્યાન એ જ વસ્તુનું રાખવાનું છે કે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ આપણને પી આપી છે, બરાબર છે। તો આપણે ઉગમ બિંદુથી જે અંતર આપણે ગોતીએ છીએ એ જ વસ્તુ આમાં લાગુ પડશે, બીજી એક પણ વસ્તુ લાગુ પડે નહીં। ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ શું છે, માનાંકમાં સી વાળું સૂત્ર છે ને, તો માનાંકમાં સી બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ સૂત્ર આપણી પાસે છે। તો આપણે એને સેટ કરીએ અને પછી આપણે સાબિત જે કરવાનું છે એ 1/p સ્ક્વેર બરાબર છે p बराबर मानांकમાં c अपॉन रूट ए स्क्वेर प्लस बी स्क्वेर मुजब e बराबर माइनस ए बी अपॉन रूट बी स्क्वेर प्लस ए स्क्वेर आम थाय ए बी अपॉन वर्गमूळમાં ए स्क्वेर प्लस बी स्क्वेर आवुं थाय। हवे एक काम करिए तो बे बाजू पहला आपणे वर्ग करी नाखीए एटले कोई तकलीफ जेवुं आपणने न रहे। आपणने व्यस्त मांग्युं छे ने तो पी स्क्वेर बराबर ए वर्ग बी वर्ग, आ वर्ग ने वर्गमूळ निकली जाए ए वर्ग वत्ता बी वर्ग। व्यस्त करता शू काम, तो कि आपणे रकममां जेवुं कीधुं 1/p स्क्वेर बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर भाग्या ए वर्ग बी वर्ग, एकबीजाना छेदमां मूकी दो ए स्क्वेर अपॉन ए स्क्वेर बी स्क्वेर प्लस बी स्क्वेर अपॉन ए स्क्वेर बी स्क्वेर उड़ी जशे 1/b स्क्वेर प्लस 1/a स्क्वेर जे मांगेल है आज मांग्यु तो जो बराबर जे मांगेल है एटले आ स्पष्ट वस्तु तमारा मगज में समझाई जाए ए ज हिसाबे आपणे आयोजनबद्ध गोठवण करी छे, एमां कोई फेरफार कर्यो नथी अने जेटलुं स्पष्ट समझाय एटली ज वधारे मजा आवे, बराबर है। कारण के एना विना तमने खबर ज न होय तो तमे गणी केवी रीते करो, शक्य ज नथी। तो मित्रों अहींया आ एक्सरसाइज पूरी थई गई है, बराबर है। हवे छे 10.4 एना माटे पाछी बे रेखा होय एना छेद बिंदुमांथी पसार थती एक रेखानी संहतिनुं समीकरण आपणे लेवानुं छे, पण ए आजे नथी करवुं कारण के एक्जाम अहींया सुधी राख्यो छे, टाइम पण घणो बधो थई गयो छे। आजनो विडियो आपणे छे ने अहींया ज स्टॉप करीए छीए, परंतु नेक्स्ट विडियोमां ज्यारे आपणे मळशुं त्यारे आगळ वात करशुं। तो ए पहेला तमारे शुं करवुं पड़शे, डेफिनेटली आनो स्क्रीनशॉट लेवो पड़शे। तो पहेला आनो स्क्रीनशॉट लई लो। तो आज आटलू ज राखीए मित्रों, नेक्स्ट विडियो में मळीए त्यारे वधु आगळ चर्चा करीशुं। पण एक वस्तुनुं खास ध्यान राखशुं, आजना जे आ बधा दाखलाओ छे ए अगत्यना छे ने एक पेटर्नवाळा छे, परफेक्ट ए समजाई जवी जरूरी छे। ओके फ्रेंड्स, तो नेक्स्ट विडियो में मळीए त्यां सुधी घेर रहो, सुरक्षित रहो, परंतु गणित गणता रहो। तमारो दिवस शुभ अने मंगलमय रहे।